નમસ્કાર ખેડૂત મિત્રો, આજના મુખ્ય અને તમામ એવા ઉપયોગી સમાચારની વાત કરીશું. તો સૌથી પહેલા સમાચાર આપણી સમક્ષ આવી રહ્યા છે કે કાળઝાળ ગરમી માટે થઈ જાવ તૈયાર. રાજ્યમાં આગામી 6 દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. આજથી એટલે કે 4 એપ્રિલથી 9 એપ્રિલ સુધી હવામાન ખાતાએ હીટવેવની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરાઈ છે. આજે અને આવતીકાલે એટલે કે 4 અને 5 એપ્રિલમાં કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, તો રાજકોટ જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, મોરબી, જૂનાગઢમાં 6 એપ્રિલે યલો એલર્ટ અપાયું છે. હવે વાત કરી લઈએ સમગ્ર દેશમાં ભારે વિરોધ. અમદાવાદ, કોલકાતા સુધી વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. વકફ સુધારા બિલ પસાર થયા બાદ અમદાવાદથી કોલકાતા સુધી વિવિધ મુસ્લિમ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ મુસ્લિમોએ આ બિલનો વિરોધ કર્યો છે. આ ઉપરાંત કોલકાતા અને હૈદરાબાદ સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ વિરોધ પ્રદર્શન થયા છે. દરમિયાન કે પોલીસે આજે દિલ્હીના જામિયા વિસ્તારમાં ફ્લેગ માર્ચ કાઢી હતી. આરપીએફ અને ફ્લેગ માર્ચ કાઢી હતી અને મોટી સંખ્યામાં પોલીસ દળો પણ તૈનાત કરવામાં આવ્યા હતા. હવે ડ્રોન બગાડશે ડોન. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ જીપી દ્રષ્ટિ શરૂ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત રાજ્યના કોઈપણ ઘટના બનતા પોલીસનો રિસ્પોન્સ ટાઈમનો ઘટાડો અને પોલીસ કંટ્રોલ નંબર 100 ઉપર ઘટનાની જાણ થતાં પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા પીસીઆર વાનની સાથે ડ્રોન બેઝ સ્ટેશનને પણ સૂચના આપવામાં આવશે. પરિણામે પીસીઆર વાનની સાથે ડ્રોન પણ ઘટના સ્થળે તાત્કાલિક રવાના થશે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે સુરત અને અમદાવાદના 10 દિવસના પ્રયોગ જાણવા મળ્યું કે ડ્રોન પીસીઆર વાનની તુલનાએ 50% પણ ઓછો સમય લાગે છે. કેટલીક વાર તો માત્ર 2 થી 2.5 મિનિટમાં ઘટના સ્થળે પહોંચી જાય છે. ડ્રોન દ્વારા મેળવેલા ફૂટેજ ડ્રોન બેઝ સ્ટેશનમાં અધિકારીઓને રિયલ ટાઈમમાં દેખાય છે. હવે વાત કરી લઈએ કેસર કેરીના રશિયાઓ માટે સૌથી મોટી ખુશખબર. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થઈ ગયું છે. તળાજા પંથકમાં કેસર કેરીના 200 થી 300 બોક્સની આવક શરૂ થઈ ગઈ. 10 કિલો કેરીના બોક્સના ભાવ 1000 થી 1500 રૂપિયા બોલાયા છે. અમરેલી, જે કેસર કેરીના ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર ગણાય છે, ત્યાં કેસર અને હાફૂસ કેરીની પધરામણી શરૂ થઈ ગઈ છે. અહીં 2 ક્વિન્ટલ કેરીનો આવક નોંધાઈ છે, જેનો ભાવ 3000 થી 5500 રૂપિયા સુધીમાં બોલાયો છે, જ્યારે સરેરાશ ભાવ 4800 રૂપિયા રહ્યો હતો. હવે વાત કરી લઈએ મેડિકલ સીટોની સંખ્યા વધારવામાં આવી. ભારતમાં મેડિકલ સીટોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે, જેનાથી એમબીબીએસ અને પીજી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે વધુ તક મળશે. 2014માં 387 મેડિકલ કોલેજ હતી, જે હવે વધીને 780 થઈ ગઈ છે, જ્યારે એમબીબીએસ બેઠકો 51348થી વધીને 118,190 થઈ ગઈ છે. પીજી બેઠક 31185 હતી, તે વધીને 74306 થઈ ગઈ છે. આગામી 5 વર્ષમાં 75000 નવી બેઠકો ઉમેરવામાં આવશે. હવે વાત કરી રહ્યા જમીન મહેસૂલ સુધારા બિલની, તો કે વિધાનસભા ગૃહ ખાતે મંત્રી બળવંતસિંહ રાજપૂતે ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક 2025 બિલ રજૂ કર્યું. રાજ્યના શહેરી આસપાસના વિસ્તારોમાં વસતા નાગરિકોને સરકારના જુદા જુદા કાયદા હેઠળ શરત ભંગ થતો હોવાથી ચોક્કસ અવેજી ચૂકવીને મકાન કે સોસાયટીમાં વસવાટ કરી રહ્યા છે. આવા બાંધકામોને નિયમિત કરવા અને પુનરાવર્તિય વિસ્તાર તરીકે જાહેર કરવા, તેમની વિનિયમિત કરી આપવા અને તેના કાયદેસરતા આપવા ઉમદા હેતુથી આ સુધારા બિલ પસાર કરવામાં આવ્યું છે. સરકાર આ ઉદારતા એવા લોકો માટે છે જેમણે પોતાની જમીન પર બાંધકામ કર્યું છે પણ જરૂરી પરવાનગીઓ લેવાનું કોઈ કારણસર ચૂકી ગયા છે. પોતાની જમીનનો પ્લોટ પાડીને કોઈ વેચ્યા છે, તો પ્લોટને લઈને મકાન પણ બનાવ્યા છે. ખેડૂતોને ખ્યાલ નથી કે વેચનાર અને બિનખેતી પરવાના લીધે બીજા નિયમો અનુસાર પરવાનગીઓ લીધી નથી. અજાણતા શરતનો ભંગ થયો છે, કાયદાની જાણકારીના અભાવે શરત ભંગ થયો છે, અથવા તો ઈરાદા ન પૂર્વક તે ભૂલના કારણે તેમને સહન ન કરવું પડે, તે માટે આ બિલ પસાર કરવામાં આવશે. આ બિલ શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી માલિકીની જમીન ખેડૂતોના નામે રાખી ગેરકાયદેસર પ્લોટિંગ કરી મકાન બાંધી વેચાણ કર્યું હોય તેવા પ્લોટ કે મકાન ખરીદનાર કાયદેસરનો માલિક છે કે કેમ તેવી કોઈ સાબિતી તેમની પાસે હોતી નથી. એટલે તેમના રક્ષણ માટે બિનખેતી પરવાના લીધે અને પ્લાન પાસ કરાવ્યો ન હોય તેવા બિનપરવાનગી માટે ગેરકાયદેસર ન ઠરવાય તેના રક્ષણ માટે અને બિનપરવાનગી મિલકતની સલામતી અહેસાસ ન હોવાને કારણે
તેમાં એક મહેસૂલ રેકોર્ડ એટલે કે પ્રોપર્ટી કાર્ડ મળવાથી સલામતી તેમને મળશે. હવે વાત કરી રહ્યા મન ફાવે ત્યાં ફરો યોજનાની. ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા એટલે કે GSRTC દ્વારા મુસાફરો માટે આકર્ષક યોજના શરૂ કરવામાં આવી છે. મન ફાવે ત્યાં ફરો યોજના નામની આ યોજના હેઠળ ગુજરાતમાં માત્ર 425થી લઈને 1425 સુધી 4 દિવસથી લઈને 7 દિવસ સુધી ગુજરાતના કોઈ પણ ખૂણે મુસાફરી કરી શકો છો. જેમાં ગુજરાતભરમાં અંબાજીથી લઈને ઉમરગામ, દ્વારકાથી લઈને કચ્છ ભુજ સુધીમાં ST બસોની જે મુસાફરી મન ફાવે ત્યાં ફરો પાસમાં 4 દિવસથી 7 દિવસ સુધી તમે જઈ શકો છો. હવે વાત કરી લઈએ ખેડૂતો માટે સૌથી મોટી ખુશખબર 300 રૂપિયાનું બોનસ. કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝનમાં 2025-26 માટે ટેકાના ભાવ મકાઈમાં 2225 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને બાજરીમાં 2625 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, જુવાર 3371 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, જુવાર માલદંડી એટલે કે 3421 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને રાગી 4290 પ્રતિ ક્વિન્ટલ નિયમિત કરવામાં આવ્યા છે. જેમાં બાજરી અને જુવાર અને રાગી માટે ટેકાના ભાવ ઉપરાંત 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવામાં આવશે. PM આવાસ યોજનામાં સહાય વધારવામાં આવી. વિધાનસભા ગૃહમાં ગ્રામ્ય વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની 4700 કરોડ રૂપિયાની અંદાજપાત્રીય માગણીઓ બહુમતી પ્રસાર કરાઈ છે. આ દરમિયાન ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું કે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર દ્વારા 50,000 રૂપિયા વધારીની સહાય આપવામાં આવશે. હાલ 1,20,000ની સહાય આપવામાં આવતી હતી. હવે આ વધારીને ભંડોળમાંથી લાભાર્થી દીઠ ₹50,000ની સહાય પૂરી પાડવામાં આવશે. એટલે કે 1,70,000 રૂપિયા પૂરી પાડવામાં આવશે. હવે વાત કરી લે ATMને લઈને સૌથી મોટા સમાચાર. 1 એપ્રિલથી નવો ચાર્જ શરૂ. 1 મેથી ATMમાં પૈસા ઉપાડવા પર વધુ ચાર્જ ચૂકવવો પડશે. ભારતીય રિઝર્વ બેંક ATM ઇન્સ્ટાન્ટ ફીમાં સુધારો કરવાની મંજૂરી આપી દીધી છે. RBI નાણાકીય વ્યવહાર માટે ચાર્જના ₹2 વધારી કરી 17 રૂપિયાથી વધારીને 19 રૂપિયા મંજૂરી આપી દીધી છે. બેલેન્સ પૂછપરછ માટે જેવા અન્ય બિન નાણાકીય વ્યવહારમાં પણ ₹1નો વધારો થવાની શક્યતા છે, જેનાથી તે 6 રૂપિયાને બદલે હવે 7 રૂપિયા થઈ જશે. ચૂંટણી સુધારા કાર્યક્રમ શરૂ થઈ ગયો. ગુજરાત વિધાનસભાની કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પેટા ચૂંટણી યોજવાના સંકેત મળી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચે આ બંને બેઠકોની મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કર્યો છે, જે 8 એપ્રિલથી લઈને 24 એપ્રિલ સુધી ચાલશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 5મી મે 2025 સુધી સુધારેલી મતદાન યાદી જાહેર થશે અને 15 જૂન પહેલાં પેટા ચૂંટણી યોજાવાની સંભાવના છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર.